बड़े दिनों के बाद लेक्चर लेने आए हो, विकलन की याद आती है। भाई વિકલન ચાલુ કરવા જઈ રહ્યા છે। હેલો એવરીવન, વેલકમ ટુ બ્લેસિંગ ઇન્સ્ટિટ્યૂટ। આપણું સતત વિધેય ચાલી રહ્યું છે અને લગભગ આપણે સતત વિધેયના એન્ડ ઉપર છીએ। તો બે ત્રણ વસ્તુ આપણે જોઈએ। એક તો સંયોજિત વિધેયનું સાતત્ય, એટલે કે સાતત્યમાં સંયોજિત વિધેય, એ મારે હજી એક સમજાવવાનું બાકી છે। પછી સતત વિધેયોનું બીજગણિત એ મેં તમને કરાવી દીધું છે, પણ આજે ફરીથી લઈએ છે, થોડા ગેપના કારણે રિવાઇઝ થઈ જાય અને પછી દાખલાઓનો આરંભ કરીએ। તો પહેલા સતત વિધેયની વાત કરીએ। સંયોજિત વિધેયમાં સતત વિધેય અહીંયા તમે જુઓ તો f એ માની લો કે a થી b નું વિધેય છે અને g એ b થી c નું વિધેય છે। હવે આપણે એવું કહીએ કે f એ x બરાબર c આગળ સતત છે। હવે જો x બરાબર c આગળ સતત હોય તો fc નું અસ્તિત્વ છે એવું આપણે કહી શકીએ, એટલે છે। પણ fc એ વિધેય g ના પ્રદેશમાં છે તથા g એ fc આગળ સતત છે। g એ f, જો ભાઈ c ક્યાં છે તો કે f ના પ્રદેશમાં, f એ x બરાબર c આગળ સતત છે। હવે g નો પ્રદેશ p છે, એમાં fc ઘટક છે, તો g એ fc આગળ સતત છે અને therefore g સર્કલ f એ x બરાબર c આગળ સતત છે તેમ કહેવાય। માટે g સર્કલ f એ x બરાબર c આગળ સતત છે તેમ કહેવાય। મતલબ f સતત હોય અને g f તેના પ્રદેશ પર સતત છે, g તેના પ્રદેશ પર સતત છે, તો g સર્કલ f પણ તેના પ્રદેશ પર સતત છે। હવે સતત વિધેયોનું જે બીજગણિત છે એ જરા જોઈ લો। આ એક્ચ્યુઅલી ચાલેલો ટોપિક છે, ફરીથી લઈએ છે। f અને g જો x બરાબર c આગળ સતત હોય તો પહેલું f પ્લસ ઓર માઈનસ g પણ c આગળ સતત છે। બીજું f into g પણ c આગળ સતત છે। ત્રીજું f upon g પણ c આગળ સતત છે, જ્યાં gc is not equal to 0। કારણ કે જો gc નું મૂલ્ય શૂન્ય થાય તો છેદ 0 થાય અને છેદ 0 થાય તો પદ અવ્યાખ્યાયિત થાય। આ વસ્તુ તમે બહુ જ સારી રીતે જાણો છો। તો આ બે મુદ્દા બરાબર મગજમાં નાખજો। સંયોજિત વિધેયનું વિકલન, સતત વિધેયનું બીજગણિત, બંને વસ્તુનો હું આજે ઉપયોગ કરવાનો છું। તદુપરાંત આ દાખલા ચાલુ કરતા પહેલા હજી હું એક આપણને એડિશનલ દાખલો કરાવું છું અને પછી આપણે આપણી ગાડી આગળ લીધી। આ એડિશનલ દાખલો મેં તમને 11 માં લખાયો તો જો યાદ હોય તો, કે પૂર્ણાંક ભાગ વિધેય પૂર્ણાંક કિંમતો આગળ અસતત છે પરંતુ તમામ અપૂર્ણાંક કિંમતો આગળ સતત છે। પૂર્ણાંક ભાગ વિધેય પૂર્ણાંક કિંમતો આગળ સતત છે પરંતુ તમામ અપૂર્ણાંક કિંમતો આગળ સતત છે, પહેલામાં અસતત છે, બરાબર। તો આજે આપણે એ સાબિત કરવા માંગીએ છીએ। fx is equal to bracket x a x is equal to n belongs to z માટે અસતત છે તેમ બતાવો, અથવા ચકાસો સતત છે કે અસતત એમ પણ પૂછી શકે। હું n અહીંયા તમને આ રકમ આવી રીતે પડાવું, બહુ લોકો કન્ફ્યુઝ થાય છે આમાં।
કેવી રીતે x n n belongs to z એવું કીધું છે ને ઘણા આવી રીતે રકમ આપે fx box x એ z પર અસતત છે fx bracket x એ z પર અસતત છે ભાઈ આનું અર્થઘટન એક જ થાય z પર એટલે z ની બધી કિંમતો માટે તો આપણે z માં n છે ને n આગળ અસતત છે એવું આપણે બતાવવા માંગીએ છીએ બરાબર હવે સતત વિધેયની વ્યાખ્યા શું કહે છે વિધેયનું મૂલ્ય જવાનું લક્ષ ડાબાનું લક્ષ ત્રણેય મળતા હોય અને ત્રણેય સમાન હોય તો જ સતત વિધેય અન્યથા અસતત વિધેય તો હું પહેલા અહીંયા ડાબા જવાના લક્ષની ચર્ચા કરીશ જો લિમિટ x tends to n plus fx मतलब હું જમણી બાજુના લક્ષની ચર્ચા કરવા માંગુ છું x એ n ને જમણી બાજુએથી એનું લક્ષ છે x એ n ને જમણી બાજુએથી એનું લક્ષ છે જો x એ n ને જમણી બાજુએથી અનુલક્ષતો હોય તો એનો મતલબ કે n less than or equal to x less than n plus 1 x એ n ની જમણી બાજુમાં છે मतलब n અને n plus 1 ની વચ્ચે છે સર તમે n plus 1 કેમ લીધું તો તમને યાદ હોય તો પૂર્ણાંક ભાગ વિધેયની વ્યાખ્યામાં જ મેં તમને સમજાવ્યું છે કે પૂર્ણાંક ભાગ વિધેયનો અભ્યાસ કરવો હોય તો તમારી પાસે ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓના અંતરાલ હોવા જોઈએ n n plus 1 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ છે n minus 1n પણ ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ થાય 1 2 7 8 તો એ બધી પૂર્ણાંક સંખ્યાઓના અંતરાલ થયા આ વ્યાપક સ્વરૂપ છે આમાં તમે જો n = 1 લો તો 1 થી 2 ની વાત થાય n = 2 લો તો 2 થી 3 ની વાત થાય n = 0 લો તો 0 થી 1 ની વાત થાય તો મેં અત્યારે અહીંયા વ્યાપક સ્વરૂપ લીધું છે બરાબર છે તો આપણો x n ની જમણી બાજુમાં છે અહીંયા રમી રહ્યો છે આથી તેનું પૂર્ણાંક ભાગ શું જવાબ આપશે તો આપણને ખબર છે કે આગળવાળી સંખ્યા જવાબ તો અત્યારે બ્રેકેટ x નું મૂલ્ય n થશે તમે જોઈ શકો છો ઇક્વલ ટુ હું આની જગ્યાએ સીધો જ n જવાબ લખીશ આ જ એની રીત થઈ ગઈ એમ માની લો આ જ એની રીત થઈ ગઈ કે ભાઈ બ્રેકેટ x અચ્છા વચ્ચેનો એક સ્ટેપ આપણે સોરી લખીએ ઇક્વલ ટુ લિમિટ x tends to n plus bracket x અને bracket x નું મૂલ્ય થઈ ગયું n નંબર 1 આમ જમણી બાજુનું લક્ષ n છે હવે ડાબી બાજુનું લક્ષ લિમિટ x tends to n minus fx ભાઈ x n ને કઈ બાજુએથી અનુલક્ષે છે ડાબી બાજુએથી मतलब x એ ક્યાં છે n - 1 અને n ની વચ્ચે n - 1 અને n ક્રમિક સંખ્યાઓ છે સો પૂર્ણાંક ભાગ વિધેયની વ્યાખ્યા અનુસાર bracket x is equal to n - 1 is equal to હવે હું આની જગ્યાએ પહેલા પૂર્ણાંક ભાગ વિધેય મૂકીશ લિમિટ x tends to n minus bracket x equal to n minus 1 નંબર 2 ભાઈ જબાનું લક્ષ ને ડાબાનું લક્ષ સમાન નથી આ મેં વ્યાપક વાત કરી તમને એમ થાય કે ભાઈ મારે n બરાબર 0 લેવું છે તો x tends to 0 plus ને x tends to 0 minus અહીંયા 0 અને અહીંયા -1 જવાના લક્ષ કરતા ડાબાનું લક્ષ એક જેટલું નાનું આવશે સમાન આવશે નહીં આમ f a x બરાબર n n belongs to z sorry આની પહેલા રીઝન આપી શકાય આમ લિમિટ x tends to n plus fx is not equal to limit x tends to n minus fx and therefore f a x बराबर n n belongs to z આગળ અસતત છે એમ સાબિત થાય છે બહુ બઢિયા દાખલો છે પૂછાવાની પૂરેપૂરી શક્યતા
2 અથવા 3 માર્કમાં પૂછાય અને ઘણી બધી વિકેટો લઈ જાય એવો આ દાખલો. સો પ્લીઝ આપ નોટ કરી લો. આગળ જઈએ. જુઓ 19માં દાખલામાં એ જ દાખલો છે, ખાલી સ્વરૂપ જુદું છે. ખરેખર એટલે જ મેં પહેલો દાખલો કરાયો. ચોપડીમાં નથી, બહારનો છે. આ ચોપડીનો છે. gx x minus બ્રેકેટ x એ તમામ પૂર્ણાંક કિંમતો આગળ એટલે કે z આગળ અસતત છે. મતલબ મેં જે હમણાં રકમ લખી હતી કે x બરાબર n belongs to z માટે અસતત છે એવું આપણે સાબિત કરવું છે. બરાબર. તો અહીંયા ડાબા જબાના લક્ષની ચર્ચા કરીએ. ચલો. લિમિટ x tends to n plus gx equal to limit x tends to n plus x minus bracket x. આપણો x એ n ને જમણી બાજુએથી અનુલક્ષે છે. આપણો x એ n ને જમણી બાજુએથી અનુલક્ષે છે. એનો મતલબ n less than or equal to x less than n plus 1. સો બ્રેકેટ x થશે n, જે આગળના દાખલામાં ચર્ચા કરી હતી એની એ જ ચર્ચા અહીંયા કરીએ છે. કાંઈ જ નવું નથી કરતા. એનો મતલબ લિમિટ x tends to n plus અહીંયા x અને બ્રેકેટ x ની જગ્યાએ લખીશું n. હવે લક્ષ આપીશું. મતલબ x ની જગ્યાએ n લેતા n minus n equal to 0. ક્લિયર? તો આ થયું જબાનું લક્ષ. હવે ડાબાનું લક્ષ તથા લિમિટ x tends to n minus gx equal to limit x tends to n minus x minus bracket x. આગળ પણ મેં કીધું હતું ને આજે ફરીથી યાદ કરાવું છું કે આપણે જ્યાં સુધી પૂર્ણાંક ભાગ વિધેય અને માનાંક વિધેય દૂર ન કરીએ ત્યાં સુધી લક્ષ આપી શકાય નહીં. આગળના દાખલામાં બી ચર્ચા થઈ હતી. તો પહેલા આપણે આની વાત કરીએ. આપણો x n ને ડાબી બાજુએથી અનુલક્ષે છે. આપણો x n ને ડાબી બાજુએથી અનુલક્ષે છે. એનો મતલબ એવો થયો કે n minus 1 less than or equal to x less than n. That implies bracket x equal to n minus 1. पहला ब्रैकेट दूर करिए छे. लिमिट x tends to n minus x minus n minus 1. હવે હું લક્ષ આપું છું એટલે કે x ની જગ્યાએ n મૂકું છું કારણ કે છેદ 0 કે અંશ ઇન્ફિનિટિવ થતો નથી એટલે આનું લક્ષ 1 આવશે. મેં આગળના દાખલામાં પણ કીધું હતું કે હંમેશા ડાબાના લક્ષ કરતા જબાનું લક્ષ 1 જેટલું મોટું આવશે. પણ અહીંયા ઊંધું થયું. ઊંધું નથી થયું, સીધું જ થયું છે કારણ કે 2 વખત ઊંધું થયું છે કે ભાઈ ડાબી બાજુનો લક્ષ કરતા જમણી બાજુનું લક્ષ 1 જેટલું મોટું છે. કેવી રીતે? તો કે બ્રેકેટની આગળ માઈનસનું ચિહ્ન છે એટલે ઊંધું થયું. વાસ્તવમાં તો આપણે જે કહીએ છીએ એ જ છે. ઇન શોર્ટ બેવ સમાન નહીં. આમ લિમિટ x tends to n plus fx is not equal to अथवा gx લખો ये भाई is not equal to limit x tends to n minus gx. Therefore ga x बराबर n belongs to z આગળ અસતત છે. બોલો ક્લિયર આટલી વસ્તુ? તો જે આગળનો દાખલો તો એ બીજા છે. સો પ્લીઝ મેક અ નોટ. હવે જો દાખલાનો પ્રકાર બદલાય છે આપણે આનો અને આનો ઉપયોગ કરવાના છીએ. 19મો દાખલો મેં ગઈ વખતે બાકી રાખ્યો હતો એટલે આજે કરાયો કારણ કે એમાં પૂર્ણાંક ભાગ વિધેય બી કરાવવું હતું. 2 દાખલા કરાવતા સમય આપણી પાસે ઓછો હતો એટલે મેં પહેલા 20મો કરાયો હતો, આજે 19. હવે આ દાખલા માટે આપણે આનો ઉપયોગ કરવો છે. તો આટલા પરિણામો સ્વીકારેલા છે યાદ રાખજો. એમાં અમુક સાબિત કરીશું ને અમુક સ્વીકારેલીશું. પહેલું
fx is equal to sin x એ r પર સતત છે. r પર સતત છે એટલે આખા r માં એનો આલેખ દોરવા માટે આપણે ક્યાંય હાથ ઉપાડવો પડતો નથી. એનો આલેખ સળંગ છે, તૂટક નથી, તમે જાણો છો, અને માટે જ કહી શકાય કે સાઈન વિધેય r પર સતત છે. આમ એનો આલેખ છે અને તમને ખ્યાલ છે બરાબર. અહીંયા 1 અહીંયા -1 એની બહાર જતો નથી તો એનો આલેખ સળંગ છે. આમ સાઈન વિધેય એ સમગ્ર પ્રદેશ r પર સતત છે અને આ સ્વીકૃત પરિણામ છે, તમારે યાદ રાખી લેવાનું છે. બીજું fx is equal to cos x એ r પર સતત છે. ભાઈ આ પણ સ્વીકારી લેજો, યાદ રાખી લેજો. આ બંને આપણે યાદ રાખવાના પરિણામો છે. બહુ આમાં ઊંડા ઉતરવાનો હમણાં પ્રયત્ન કરતા નહીં. પછી ત્રીજું પરિણામ, આની અંદરના ઘણા બધા દાખલા આવી જશે. ત્રીજું પરિણામ fx is equal to tan x equal to sin x upon cos x. હવે તમે જોઈએ sin x સતત છે, cos x સતત છે, f સતત છે, g સતત છે, તો f upon g સતત છે એટલે cos નો શૂન્યનો ગણ બાદ કરવાનો. જ્યાં આગળ cos શૂન્ય થાય છે એ ઘટકો બાદ કરવાના. અહીં sin r પર સતત છે તથા cos એ r માઈનસ, ભાઈ cos નું મૂલ્ય શૂન્ય ક્યાં થાય તો કે 2k + 1 π/2 અથવા 2n + 1 π/2 k belongs to z. આગળ સતત છે, f સતત છે, g સતત છે, આથી f upon g એટલે sin upon cos સતત છે અને માટે tan વિધેય પણ તેના પ્રદેશ પર સતત છે. પ્રદેશ પર કેમ કીધું તો કે tan ના પ્રદેશમાં તમે જોજો આપણે r - 2k + 1 π/2 લખીએ છીએ. tan માં જે છેદમાં cos વિધેય છે એનો શૂન્યનો ગણ આપણે બાદ કરીએ છીએ અને માટે મેં એવો શબ્દ મૂક્યો છે. તો હવે આની પરથી તમે એવું કહી શકો કે cot એ tan નું વ્યસ્ત છે. વ્યસ્ત વિધેય પણ સતત થાય તો cot સતત છે, cos નું વ્યસ્ત છે sec આથી તે પણ સતત છે અને sin નું વ્યસ્ત છે cosec આથી તે પણ સતત છે. તો બરાબર મગજમાં છાપી લો કે sin cos tan cot sec cosec 6 ત્રિકોણમિતિય વિધેયો આખું પરિવાર સતત વિધેયોથી ભરેલું છે એવું આપણે ચોક્કસપણે કહી શકીએ. તો સંયોજિત વિધેયની વ્યાખ્યા અને સદિશ વિધેયોનું બીજગણિત આ બંને પરથી આપણે આ વાત કરી શકીએ છીએ. એના પછી મારે 21મા દાખલામાં પ્રકાશ પાડવો છે. 21મા દાખલામાં પણ આની આ જ વસ્તુ છે. તમે અહીંયા જોઈ શકો છો આની આ જ વસ્તુ જો 21 નો પહેલો fx is equal to sin x plus cos x. જો gx is equal to sin x સતત વિધેય છે તથા hx is equal to cos x પણ સતત વિધેય છે. મેં આને gx ને આને hx ધારી લીધું. આથી સદિશ વિધેયોના બીજગણિત પ્રમાણે તેમનો સરવાળો પણ સતત થાય. આથી fx is equal to gx plus hx પણ તેના પ્રદેશ પર
સતત વિધેય છે. આથી fx gx hx પણ તેના પ્રદેશ પર સતત વિધેય છે. ક્લિયર? ચલો એના પછી લખી લો આટલું જરા. જો આ બધા દાખલાઓની અહીંયા ચર્ચા થઈ ગઈ કે fx sin x cos x સતત છે મેં સાબિત કર્યું. તો અહીંયા આને f અને g ધારો તો f g પણ સતત છે, f g પણ સતત છે. એટલે આ ત્રણ દાખલા તમારા થઈ ગયા, વિધાન યાદ રાખવાનું છે. એના પછી 22મો દાખલો બી આપણી થિયરીની અંદર આવી ગયો કે કોસાઇન એટલે કે cos પણ સતત છે, કોસેકેન્ટ એટલે કે cosec પણ સતત છે, અને સેકન્ડ એટલે કે sec વિધેય પણ સતત વિધેય છે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી, સીધું જ આપણે સ્વીકારી લેવાનું છે. કદાચ કોઈ તમને એમ કે સાહેબ એક માર્કમાં અમને ધારો કે એવું કીધું કે સાબિત કરો કે કોસેકેન્ટ વિધેય સતત છે, તો કોઈ ચિંતા ના કરો, તમે આટલું લખી નાખો. 2 માર્કમાં પૂછાય તો fx cosec x બરાબર છે. આ આપણું વિધેય થઈ ગયું. ચલો પહેલું મેં લીધું fa cosec a નંબર 1 તથા limit x tends to a fx equal to limit x tends to a cosec x equal to limit x tends to a 1 upon sin x. પણ sin x તો સતત વિધેય છે, sin સતત છે એટલે 1 upon sin સતત છે. આથી લક્ષ આપી શકાય એટલે કે 1 upon sin a. કારણ શું લખશો? sin વિધેય સતત છે. 1 upon sin નું બીજું નામ છે cosec a. આમ તમે જોઈ શકો છો કે આના બદલે હું fa લખી શકું તો limit x tends to a fx fa થાય છે. આથી f સતત છે એટલે કે cosec વિધેય સતત છે. આ જ રીતે તમે 6 સાબિત કરવા તોય કરી શકો છો, આમાં કઈ મોટી વસ્તુ નથી. ક્લિયર દોસ્તો? તો આપણે સીધા જ એન્ટર થઈએ છીએ 23મા દાખલામાં આવી. fx sin x upon x where x is not equal to 0 and x plus 1 where x equal to 0, sorry, less than 0 and greater than or equal to 0. આવી શરત આવે છે. પ્રશ્ન એ છે કે સતત છે કે કેમ તે નક્કી કરો. હવે જો તમને ચોપડીમાં એવું નથી કીધું, 23મો દાખલો, find the all points of the discontinuity of f where. ભાઈ આ વિધેય ક્યાં આગળ અસતત છે એ બધા બિંદુઓ નક્કી કરો. હવે એક્ચ્યુઅલી જુઓ, તમને મેં આગળ પણ કીધું તો આજે ફરીથી કહું છું કે જ્યાં શરત તૂટક છે ને ત્યાં જ આપણે સતત વિધેય ચકાસવાનું. એ સિવાયની જગ્યાઓએ તો વિધેય સતત જ છે. એનો મતલબ કે 0 થી નાની સંખ્યાઓ માટે અને 0 થી મોટી સંખ્યાઓ માટે તો આપણું આ વિધેય સતત જ છે. જે કઈ ગરબડ છે 0 આગળ છે. કેમ? તો કે આપણી શરત તૂટે છે ક્યાં આગળ? 0 આગળ માટે. બરાબર છે? તો આપણે 0 આગળની ચર્ચા કરીશું. તો 3 મુદ્દાઓ ચર્ચીશું. f0 નું અસ્તિત્વ છે, 0 ના જમણા લક્ષનું અસ્તિત્વ છે, 0 ના ડાબાના લક્ષ બધું જ નક્કી કરીશું. તો f0 ભાઈ x બરાબર 0 કઈ શરતમાં છે? આ એટલે મારે આ વિધેય લેવાનું. એટલે 0 + 1 = 1 નંબર 1. ત્યાર પછી ડાબા જબાનું લક્ષ. હવે લિમિટ x અથવા ડાયરેક્ટ તમે લખી શકો છો કારણ કે ભેગી અલગ અલગ શરતો છે. સોરી, આપણે અલગ અલગ ચર્ચા કરીશું. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 + fx ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ x એ 0 ને જમણી બાજુથી અનુલક્ષે છે. આથી x ધન છે. આથી વિધેય તરીકે આપણે x + 1 લઈશું ઇક્વલ ટુ x ની જગ્યાએ 0 ટીકાઓ 0 + 1
ઇઝ ઇક્વલ ટુ 1 નંબર 2 વિધેયનું મૂલ્ય અને જવાબનું લક્ષ સમાન છે, આથી ત્રીજી શરત ચકાસવાની, અન્યથા અહીંથી જ કહી દેતા કે સતત વિધેય નથી, તથા લિમિટ x tends to 0 minus fx equal to લિમિટ x tends to 0 minus x એ 0 ને ડાબી બાજુએથી એનું લક્ષ્ય છે, આથી ઋણ છે એટલે આપણે આ વિધેય લઈશું sin x upon x, એ આપણું જૂનું જાણીતું અને લોક લાડેલું સૂત્ર છે નંબર 3. આમ 3 એ 3 મળે છે અને સમાન છે. લિમિટ x tends to 0 plus fx equal to limit x tends to 0 minus fx, and therefore f a તમામ કિંમતો આગળ સતત છે. મતલબ એવું એક પણ બિંદુ નથી કે જ્યાં આગળ તે અસતત હોય. આનો આલેખ તમને સળંગ મળશે, ક્યાંય તૂટક નહીં મળે. ક્લિયર વસ્તુ દોસ્તો? તો એના પછી આપણે લઈએ છે 24મો દાખલો. 24મો બી એનો ભાઈબંધ છે, જો થોડો એના જેવો જ છે, પણ બરાબર ધ્યાન રાખજો, શરતો જુદી છે એટલે બંને વખતે હું વસ્તુ ભેગી લઈ શકું છું. ક્લિયર? ચલો 24. સૌથી પહેલા f0 is 0 is given. હવે આપણે ડાબા જબાના લક્ષની ચર્ચા કરવા માંગીએ છીએ. તો ડાબા જબાના લક્ષની ચર્ચા કરવા માટે આપણે એને વિસ્તારથી આ લઈ જવું પડે. ધ્યાન રાખજો કેવી રીતે એ દાખલો લખાય. 11માં પણ આની ઉપર આપણે થોડો વધારે પ્રકાશ પાડે તો યાદ હોય તો કેવી રીતે આ દાખલો કરવો, તો આ વિસ્તારથી આપણે આગળ લઈશું. જો આપણે જાણીએ છીએ કે -1 less than or equal to sin 1 upon x less than or equal to 1. આપણને x² sin 1 upon x નો રસ છે. તમને એક ખોટી રકમનો દાખલો x sin 1 upon x વાળો 11માં કરાયો તો ધ્યાન રાખજો. આ છે આપણી પાસે x² sin 1 upon x. હવે હું આને x² વડે ગુણું છું. ભાઈ x² વડે ગુણું છું તો for all x belongs to r x² તો ધન જ થાય. હવે હું જો ધન સંખ્યા વડે અસમતાને ગુણીશ તો અસમતાનો સંબંધ બદલાશે નહીં, એનો એ જ રહેશે. તો હું આને ધન સંખ્યા એટલે કે x² વડે ગુણું છું તો આ થશે -x² less than or equal to x² sin 1 upon x less than or equal to x². હવે તો કે હવે સેન્ડવિચ પ્રમેય પ્રમાણે આપણે આ બેનું લક્ષ લાવીશું અને જો એ સમાન મળી જાય તો આનું લક્ષ પણ તેટલું જ છે તેમ કહેવાય. સુજોતા રહેજો સેન્ડવિચ પ્રમેય. હવે લિમિટ x tends to 0 આની વાત કરીએ છીએ by -x² ગાયગા જવાબ આપશે, તથા લિમિટ x tends to 0 x² આનું લક્ષ લઈએ એ પણ 0 છે. આમ આનું લક્ષ પણ 0 છે, આનું લક્ષ પણ 0 છે, એટલે વચ્ચે વાળાનું લક્ષ પણ 0 થાય. માટે સેન્ડવિચ પ્રમેય પરથી લિમિટ x tends to 0 x² sin 1 upon x is 0 નંબર 2 જો આને એક નંબર આપ્યો હતો અને માટે લિમિટ x tends to 0 x² sin 1 upon x is f0 અને માટે f a x બરાબર 0 આગળ સતત વિધેય છે તેમ કહેવાય. હવે આ દાખલામાં બીજી એક વસ્તુ હું તમને કહેવા માંગુ છું કે મેં x² માં કરાયો અને એક્ઝામમાં x⁴ માં પૂછું ને તો આની હાજરી, x⁶ માં પૂછું ને તો આની હાજરી, x⁸ માં પૂછું ને તો આની હાજરી, તમામ બેકી ઘાત માટે આની હાજરી. પણ જો x sin 1 upon x પૂછાય તો તમારી 11 માની નોટમાં મેં તમને કરાયું છે, જરા ધ્યાન રાખીને જોઈ લેજો કે એમાં x વડે જ્યારે ગુણીએ છે ત્યારે જો x ઋણ હોય
તો ડાબાના લક્ષની ચર્ચા કરવાની, x ધન હોય તો જબાના લક્ષની, એમ તમારે બે ભાગમાં દાખલો કરવાનો છે. તમારી નોટબુકમાં જરા એટલું જોવાની તસદી લેજો, બરાબર છે. તો આજે આપણું 24 દાખલા સુધીનું કામ અહીંયા પૂર્ણ થાય છે. આના પછી આગળ આવતા લેક્ચરમાં જઈશું. ત્યાં સુધી સૂત્રો લખવાના છે અને સૂત્રો બધાએ મોકલતા રહેવાનું છે. હજી 4-5 વિદ્યાર્થીઓ એવા છે કે જેમના સૂત્રો હજી આવ્યા નથી, અધરવાઇઝ આજે હું કોલ કરીશ. સો મહેરબાની કરીને એવરીડે તમામ સૂત્રો તમારે 5-5 વખત દરેક લેક્ચરમાં લખવાના છે, યાદ રાખજો. ઓકે, સી યુ, બાય બાય.